નમસ્તે, મારું નામ ડૉક્ટર કૃણાલ ચુડાસમા છે. હું સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ભાવનગર ખાતે ચાલતી સ્ટેટ લેવલ બાસ્કેટબોલ એકેડેમીમાં એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ તરીકે 2017થી કામ કરું છું. ગુજરાત સરકારે એક બહુ જ સારું ઇનિશિયેટિવ લીધું છે કે બધી જ એકેડેમી અને બધા જ સેન્ટરો ઉપર કોચિંગને તો પ્રાધાન્ય આપે જ છે, પણ સ્પોર્ટ્સ સાયન્સ સ્ટાફને બી પ્રાધાન્ય આપે છે. જેમ કે ફિઝિયોથેરાપિસ્ટ છે, મેશ્યોર છે, ન્યુટ્રિશનિસ્ટ છે, એસએનસી છે, સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ કોચ છે, સ્પોર્ટ્સ સાયકોલોજીસ્ટ, ઇવન સ્પોર્ટ્સ સાયકોલોજીસ્ટને બી રિક્રુટ કરવામાં આવે છે. હું બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ગુજરાત અને બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાનો બી આભાર માનીશ કે જેમણે આ એશિયન ચેમ્પિયનશિપની જે ટુર્નામેન્ટ છે એમાં મને ચાન્સ આપ્યો અને એઝ એ ફિઝિયોથેરાપિસ્ટ તરીકે ઇન્ડિયા ટીમ સાથે સર્વ કરવા માટે મને એક સારું એવું પ્લેટફોર્મ મળ્યું કે જે ભવિષ્યમાં મારા માટે બી બહુ સારું છે. અને આવનારા જે ફિઝિયોથેરાપિસ્ટ છે જે સ્પોર્ટ્સ સાયન્સમાં સબ્જેક્ટના જે આગળ વધવા માંગે છે તો એમના માટે બી એક સારી તક રહેશે. અત્યારે અંડર 18 બોયઝ બાસ્કેટબોલ ટીમનો કેમ્પ ચાલી રહ્યો છે. એ ઘણી બધી સારી પ્રેક્ટિસ કરે છે. તો એમાં ફિઝિયોથેરાપિસ્ટનો રોલ એ છે કે જ્યારે પણ ટીમ સાથે ફિઝિયોથેરાપિસ્ટ એટેચ થાય તો જે પ્લેયર છે એને ઇન્જરી ના થાય, દેટ ઇઝ ધ મેઇન રોલ છે ફિઝિયોથેરાપિસ્ટનો. તો એમના માટે અમે કન્ડિશનિંગ એક્સરસાઇઝ કરાવતા હોય છે. જ્યારે પ્લેયર ઇન્ટેક કરતા હોય, જ્યારે પ્લેયર કેમ્પમાં આવતા હોય ત્યારે એમના માટે મસ્ક્યુલોસ્કેલેટલ સ્ક્રીનિંગ કરાવતા હોય કે જે કેટલો ઇન્જરી પ્રોન છે પ્લેયર, અથવા તો એને કઈ ઇન્જરી થઈ શકે છે, તો એને ના થાય એના માટે અમે પ્રિવેન્શન માટે બી ઘણા બધા એક્સરસાઇઝ છે અને પ્રી રિહેબ ને એવું બધું સેશન્સ પ્લાન કરતા હોય છે. હવે કદાચ ને કોઈ પ્લેયર, કારણ કે ગેમ રમતા હોય, કોન્ટેક્ટ સ્પોર્ટ્સ છે, અને કદાચ એને કોઈ ઇન્જરી થઈ બી જાય તો એને કેવી રીતે ટેકલ કરવી, ક્યારે શું એને ટ્રીટમેન્ટ આપવી, તો એના ઉપર બી ફિઝિયોથેરાપિસ્ટનો બહુ મહત્ત્વનો ફાળો હોય છે. અને એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ ટીમમાં કોઈ પણ પ્લેયર ઇન્જર્ડ થાય તો એને કેટલું જલ્દી પાછું ટીમમાં લઈ આવો, કારણ કે એક પ્લેયર છે એ કી પ્લેયર હોય છે ટીમ માટે, તો એની ખોટ ક્યારેય ટીમને વર્તાવી ના જોઈએ. એના માટે થઈને એ પ્લેયર પાછું જલ્દીથી કમબેક કરે અને ટીમમાં એ પરફોર્મ કરી શકે, એના માટે ફિઝિયોથેરાપિસ્ટ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે.